વિચાર કરવા લાગ્યા કે મારી પત્ની સુદેવા એ અતિશય રૂપવાન છે, અપ્સરા જેવી છે, ગુણવાન છે, પરંતુ આ મૃત્યુલોકની અંદર કામી લોકો અનેક ઘણા બધા હોય, એટલે મારી સ્ત્રીનું ચરિત્રનો ભંગ ના થાય તે માટે હું કઈ જગ્યાએ મૂકું તો એનું રક્ષણ થઈ શકે. આમ એ પેલા રાજાએ વિચાર કરતા હતા. એટલે એમને વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર એક ધર્માત્મા અદ્રોહક કરીને એક બ્રાહ્મણ છે, એ ધર્માત્મા છે, તેમની નામના સારામાં સારી છે, તો હું તેમના ત્યાં હું આ મારી રાણીને મૂકીશ તો તેમનું જે ચરિત્ર છે એ અખંડ રહેશે. આમ વિચારી અને રાજા આ અદ્રોહક જે બ્રાહ્મણ હતા એમની પાસે આવે છે, હાથ જોડે છે અને હાથ જોડે